ઇન્દ્ર ભારતી બાપુ સામે ધગધગતા આક્ષેપો કરતા અમરગીરી બાપુ। ભવનાથ ખાતેના રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની પોલ ખોલવા માટે કીર્તિ પટેલ મેદાને પડી હતી। જોકે કોઈપણ કારણોસર તેનું મોઢું બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે ભવનાથ મહાદેવ મંદિરના પરિવારના સંત અમરગીરી બાપુએ ઇન્દ્ર ભારતી બાપુ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો સાથેનો એક વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો છે, જેમાં તેઓ બે ધડક ઇન્દ્ર ભારતી બાપુ ઉપર બેફામપણે ધગધગતા અને સનસનીખેજ આક્ષેપો સાથે તેમની સામે પગલાં ભરવા સરકાર અને તંત્રને અપીલ કરતા નજરે પડે છે। વાત રહી ઇન્દ્ર ભારતી બાપુની, હું તો ચોખ્ખી વાત કરું છું ને, હું ક્યાં ડરું છું ઇન્દ્ર ભારતી બાપુથી? હું તો કોઈથી ડરતો નથી। જેવી રીતે બજરંગદાસ બાપુ ડરતા નથી, એવી રીતે હું પણ કોઈથી ડરતો નથી। અને હું તો એક સાધુ છું, સંન્યાસી છું, નાગા સંન્યાસી છું, અને ડરવાની તો વાત જ નહીં રહી। જ્યારે આ ઇન્દ્ર ભારતી બાપુ અહીંયા આજે બે આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર। રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસટીનની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી। દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીના અવર જવર થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે। એમનું આશ્રમ તો તમે જુઓ, કરોડો રૂપિયાનો આશ્રમ છે, અને એને રાજા ના રહેતા હોય તો રજવાડી ઠાઠ ભોગવે છે, કારણ કે બેડમાંનો ધંધો કરે છે, છોકરીઓનો ધંધો કરે છે। અને ભવનાથ માટે તો એને ખૂબ ખોટું કર્યું છે। ભવનાથને પચાવી પાડવા માટે અનેક પ્રયત્ન એના કર્યા। અમારા ગુરુભાઈ રમેશગીરી બાપુ હતા, એમનું પણ મર્ડર કરવામાં એમનો હાથ છે। તો આ તો બધું ડેન્જર માણસો છે, ગુંડા તત્વો છે, અને એમને સરકારશ્રીને વિનંતી કરું, એમની સામે તમે કાયદેસરની કાર્યવાહી કરો અને જેલ ભેગા કરો અને સાધુમાંથી કપડાં ઉતારી નાખો એના। હવે હું વિશેષમાં કંઈ કહેવા માંગતો નથી, મારી વાણી વિરામ આપીશ। અને હું મહાનશ્રી ભવનાથના એક સભ્યશ્રી, ભવનાથના એક સદસ્યશ્રી, હું તો ગિરનાર ઉપર બિરાજમાન 33 કોટી દેવી દેવતાના અને મારા ગિરનારની અંદર બિરાજમાન સર્વે નાના સંતો, મોટા સંતો તમામને હું ચરણોની રજ છું। હું આપને ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ કહીને મારી વાણી વિરામ આપીશ। કલેક્ટર સાહેબને ફરી વિનંતી કરું, જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢો અને આ બધું તંત્ર છે તો ખાડે ન જાય। આપ પણ બદનામ થાઓ છો, આપનો અધિકારી પણ બદનામ થાય છે, સરકાર પણ બદનામ થાય છે। તો જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢો અને હવે પછી આવા બનાવ ન બને એ આપને હાથ જોડીને વિનંતી કરું। જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી। જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે બજેટ બોર્ડ મળ્યું હતું। આ બજેટ બોર્ડમાં સતત 2 કલાક સુધી વિપક્ષોએ શાસકોને બરોબરના ભીસમાં લીધા હતા। ખાસ કરીને 6 કરોડના વેરા વધારાનો વિરોધ કર્યો હતો। દર વર્ષે 1% વેરા વધારાને પણ નાબૂદ કરવાની માંગણી કરી હતી। નરસિંહ મહેતા તળાવમાં ફ્રી પ્રવેશ આપવાની માંગણી કરી હતી। ગત વર્ષે એસી યોજનામાંથી 2 યોજનાના કામ થયા, બાકીના કાગળ પર હોવાથી તેમના ડીપીઆર પણ તૈયાર ન થયા હતા તેવા આક્ષેપ કરાયા હતા। સાથે કેગના રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે તમામ બેન્ચમાર્કમાં જૂનાગઢ મહાનગરપાલિકા ડાઉન રહ્યું છે। ગરવા ગિરનારની ગોદમાં આવેલ ઉપલા દાતારની જગ્યામાં બ્રહ્મલીન પટેલ બાપુની 36મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવશે। રવિવારે 22 ફેબ્રુઆરીએ આ ઉજવણી કરવામાં આવશે, જેમાં રાત્રે ભજનીક હિતેશ અંટાળા, મહેશદાન ગઢવી, પ્રીતિબેન વાજા, અશોક બાપુ ગોંડલિયા ઉસ્તાદ અને ટીમ સાથે ભજન અને સંતવાણી રજૂ કરશે। જી મેઇન્સના પરિણામમાં જૂનાગઢના છાત્રોનો ફરી એકવાર દબદબો। શિક્ષણના હબ ગણાતા જૂનાગઢનું જી મેઇન્સ 2026નું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે। આ પરિણામમાં જૂનાગઢની બ્લિસ એકેડેમી, જાવ્યા સ્કૂલિંગ સિસ્ટમ, ઓર્બિટ એકેડેમી અને એક્સિસ ઇન્સ્ટિટ્યૂટના છાત્રોએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। આ તમામ સંસ્થાના અનેકો છાત્રોએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી પોતાના પરિવારનું તેમજ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે। વર્ષ 2025 અને 26 માટે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ ચણા માટે ₹5,875 પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે ₹6,200 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે।
ખેડૂતોની ઓનલાઈન નોંધણી તારીખ 13/2/2026 થી તારીખ 5/3/2026 દરમિયાન કરવામાં આવશે. આવકનું પ્રમાણપત્ર મેળવવાની પૂર્ણ પ્રક્રિયા હવે ડિજિટલ કરાઈ છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી આવકના દાખલા મેળવવા અને તે ઇસ્યુ કરવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ માટે સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત પાસે સફેદ રણના સૌંદર્યથી દરિયાના ઘૂઘવાતા મોજા સુધી, સૂર્ય મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરની ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત. 20થી વધુ દેશોના રાષ્ટ્રવડાઓની 100 એઆઈ ટેક ટાઇકૂન ભારતમાં હાજરી. ગૂગલ સહિતની કંપનીઓના $1 બિલિયન રોકાણની જાહેરાત કરાઈ છે. આ ટેક ઓપન એઆઈના ઓલ્ટમેન, ગૂગલના પિચાઈ અને ભારતના મુકેશ અંબાણી સહિતના દિગ્ગજો પણ સંબોધશે. સાંજે ટેક જાયન્ટ સાથે વડાપ્રધાનની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.